નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે અમે ચણાના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે આપણી નેટસપ બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો એમનો શું ફાયદો થયો છે અને કેવી રીતે એને બેનિફિટ મળ્યો જાણવા માટે આપણે આવેલા છે. તો તે ખેડૂતને જ પૂછીશું કે એમનું પરિચય આપે. શું નામ તમારું? બામણિયા રાજુભાઈ નારાયણભાઈ. રાજુભાઈ બામણિયા. તમારું ગામ રાજુભાઈ? કોળીદરા, તાલુકો? વેરાવળ. ઓકે રાજુભાઈ, મોબાઈલ નંબર તમારા? મારા મોબાઈલ નંબર છે 7446783200. ઓકે, હવે રાજુભાઈ, આ તમારા ચણા દેખાઈ રહી છે, કેટલા વીઘાના ચણા છે? 10 વીઘાની. 10 વીઘાના ચણા છે. ઓકે, આ 10 વીઘાના ચણાની અંદર શું પ્રોબ્લેમ હતો? સુકારાનો. સુકારોનો પ્રોબ્લેમ હતો. તો સુકારોનો એટલે કેવો સુકારોનો પ્રોબ્લેમ હતો? થોડો ઓટોમેટિકલી સુકાઈ જતો. મતલબ આ વર્ષની અંદર લોકોને દરેક જગ્યા પર અત્યારે સુકારોના પ્રોબ્લેમ બહુ જોવા મળતા રહેલા છે, તો એ મુજબનો પ્રોબ્લેમ હતો. તો એ પછી તમે નેટસપની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? બાયો 99 ને સ્ટ્રીમ રેસ. મતલબ આ તમારા હાથમાં છે સ્ટીમ રીચ અને આ બાયો 99. આનો તમે કેટલા સ્પ્રે આપ્યા છે? બીજો થાય છે. અને એની સાથે બેક્ટેરિયામાં આપણો આ સેટ. ઓકે, આનો તમે પીએ હતા, 2 છંટકાવ કર્યા છે. તો આ છંટકાવ કર્યા તમને શું ફાયદો જોવા મળ્યો છે? એક તો ફૂલોની સંખ્યામાં વધારો, હા, બીજો ગ્રોથ વધારે છે, સુકારો હતો એ અટકી ગયો છે. મતલબ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જે અત્યારે બામણિયાભાઈ કહી રહ્યા છે તે મુજબ જે ફૂલની સંખ્યા છે, જે 16 છે અહીંયા, તે તમે નિહાળી રહ્યા છો. એટલું જબરદસ્ત રીતે અહીંયા રિઝલ્ટ રહેલું છે. પોપટાઈ બંધાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. આ તમામ ખેતરની અંદર તમે નિહાળી રહ્યા છો, જોઈ શકો છો. તો આ જેમાં સુકારના પ્રોબ્લેમ હતા, છોડ ડેમેજ થઈ રહ્યા હતા, આ મુજબ હતા, પરંતુ એ સુધરી અને તમે જોઈ શકો છો કે આ મુજબ થયા છે. તો આગળ અહીંયા છોડવા જે સુકારના પ્રોબ્લેમ હતા તે, પરંતુ તે છોડ અત્યારે વ્યવસ્થિત સુધરી ચૂક્યા છે. તો બીજું તમે એમ કહેતા હતા કે અહીંયા પોટમાં પણ તમે સ્ટીમરીજ ભેળવેલી હતી વાવેતર દરમિયાન. ઓકે, તો એમાં શું ફાયદો જોવા મળ્યો છે? જેમાં જે અમે સ્ટીમરીનો ઉપયોગ નથી કર્યો તે છોડ મતલબમાં એનો ગ્રોથ અટકી ગયેલો છે અને જેનો ઉપયોગ કરી ગયેલો છે એ વધારે મજબૂત મળે. મતલબ જેમાં સ્ટીમરીનો પટમાં ઉપયોગ નતો કર્યો તે છોડવા નાના છે, એમાં રોગની સંખ્યા કેવી દેખાઈ રહી છે? રોગ એમાં સુકારો બધું વધારે દેખાય છે. અને બીજી બાજુ તમે ઉપયોગ કરતો બતાવશો કઈ બાજુ છે? આ બાજુ છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ રાજુભાઈ કહી રહ્યા છે તે મુજબ અહીંયા આ જે ક્યાર આવશે આમાં મતલબમાં ઉપયોગ કરેલો નથી. જ્યારે તમે અહીંયાથી નિહાળી શકો, અહીંથી કડ પડી ગઈ છે કે અહીંયાથી ઉપયોગ કરેલો છે. તમે જોઈ શકો છો અહીંયા ઉપયોગ કરેલા નથી ક્યારા છે, જ્યારે અહીંયા ઉપયોગ કરેલા છે એ ક્યારા છે. તો અહીંયા સીધો તફાવત આપણે દેખાઈ રહ્યો છે. તો અહીંયા ખેડૂતો પર ઘણા બધા વિભાગ છે. શું નામ તમારું? સગનભાઈ, તમને શું ફરક દેખાઈ રહ્યો? સગનભાઈ, તો ચારા બધાય આપતા હોય તો કીધું ને કેટલો ફેર છે. ઓકે, મતલબ આ ક્યારા નિશા છે, સાથે આમાં ફૂલની સંખ્યા પણ એકદમ ઓછી છે, જ્યારે આ ક્યારા ઉષા છે અને ગ્રોથ જોરદાર છે અને ફૂલની સંખ્યા પણ જબરદસ્ત છે. તો શું લાગે ખેડૂતોને પટ આ કોઈ પણ વાવેતર કરે એમાં આપવો જોઈએ કે ન આપવો જોઈએ? અને આ પ્રોડક્ટની માહિતી તમને કોના માધ્યમથી મળી છે? આપણે મયુરભાઈ કામડિયા તરફ. મયુરભાઈ, મોબાઈલ નંબર તમારા? 9714585253. ખેડૂતોને કોઈને આ પ્રોડક્ટ વિશે માહિતી જોતી હોય તમારો સંપર્ક કરી શકે? ઓકે. અને આ તમે જોઈ શકો છો કે એટલું સરસ રિઝલ્ટ રહેલું છે. તો અહીંયા આમનો જે બીજા માલિક છે ખેતરના, હું નામ મનસુખભાઈ. મનોજભાઈ, તમને આ પ્રોડક્ટ વાપરીને કેવું રિઝલ્ટ લાગ્યું છે? ઓકે. ખેડૂતો કેમિકલ વાળી દવાઓ વાપરે છે, તો તે મુજબ આ પ્રોડક્ટ વાપરે તો એને ફાયદો મળે? ઓકે, સરસ.